સમગ્ર દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા શહેરમાં 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી। યાત્રામાં પોલીસ જવાનો સહિત શાળાના બાળકો, શિક્ષકો, નગરવાસીઓ તેમજ અધિકારી પદાધિકારીઓ હાથમાં તિરંગા સાથે ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા વ્યારાના રિવરફ્રન્ટથી શરૂ થઈ વ્યારામાં ફરી હતી। સમગ્ર દેશ અને રાજ્યમાં આજે સ્વતંત્ર પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા શહેરમાં નીકળી હતી। દેશભક્તિના નારા સાથે નીકળેલ તિરંગા યાત્રાને પગલે વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાયું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, ધારાસભ્ય કુંવરજી અળપતિ, મોહન કોકની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વેળાએ પોલીસ પ્લાટૂન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા, સ્વતંત્રતા અભિયાન, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે। એકતાના આજે પણ દર્શન થાય છે। અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો ની પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે। હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે, અખંડતા માટેનો એક ખૂબ મોટી નિશાની છે। આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે। હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે। આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે। એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।